આ જે અમે લઈ નીકળ્યા છીએ ને સમાજની સેવા કરવી ને એ કોઈ નાની હોવાની વાત નથી. સમાજની અંદર જો તમે સમાજની સેવા જ્યારે ચાલુ કરશો, સમાજને જાગૃત કરવાનું કામ ચાલુ કરશો, સમાજને એકત્રિત કરવાનું કામ ચાલુ કરશો ને એટલે બીજા તો તમારા પગ પછી ખેંચશે. હકીકતની અંદર ચિરાગભાઈ મેં એક કોમેન્ટ જોઈ હતી કાલ વિશાલભાઈએ મને દેખાડી હતી ને એ કોમેન્ટ મેં જોઈ હતી એટલે કહું પેલા તો આપણા સમાજના જ પગ ખેંચવા આવશે કે જેવડી મારા વિચારીએ મોર જતા રહે. એ હોમાં એક જ એવો હોય ઓલા ઝાડના દાણા હોય ને એમાં હોમાં એક જ ઝાડનો દાણો યાંગારિયા વાળો હોય અને એ આવા યાંગારિયા ભર્યા અને એને પાટું મારી પાડવાની જરૂર હે. હું તો એમ જ કહું. એટલે જે અત્યારે અમે 24 કલાક ભૂસ્યા 24 કલાક નહીં આમ તો વધી ગયું 11 વાગી ગયા એટલે સવારે ગાંઠિયા ખાતા હતા અને એ પછી થમ્સઅપ નો બાટલો આવ્યો એ મેં કીધું નહીં પીવું ભૂસ્યા પેટે શું ભાવ. ખરેખર સવારમાં બે ભાઈ એવા માંદા થયા તે દવાખાને ગયા. કયું ગામ એ? ઠાડસ. ઠાડસ ની અંદર બે જણ ડોક્ટર આમાં બે ગયા કમના હે યાર માથું બહુ દુખે હે અને આંસુમાં કઈ દેખાતું નહીં. આંસ તો ઉઘડતી નહીં થાય કે ઉજાગરો બહુ હે. અને ખરેખર એ ડોક્ટર આપણી સમાજનો હતો ને તો 1 રૂપિયો અમારો કાંઈ પૈસા ના લીધા. ખરેખર આ ગૌરવની વાત છે. જયારે કોળીનું નામ પડે જો આપણો હોય તો જો એક ડોક્ટર પૈસા ના લેતો હોય તો એ મુખ્યમંત્રી બન્યો હોય તો એ આપણો સમાજ આ ભૂસ્યો ન ખરો. ચિરાગભાઈ ખોટી વસ્તુ હોય. તમે કાલ સવાર મુખ્યમંત્રી બની ગયા હોય તો તમે એમ કહો 3500 કરોડ બિલ્ડું છે આ વાત કરો હો આ લઈને મને 10,000 કરોડ આ ચિરાગ ચાલા કે હો 10,000 આલ્યા લઈ જા અને વિકાસ કરો સમાજનો. બિલ્ડિંગો બનાવો, છાત્રાલયો બનાવો અને સમાજનો IPS અધિકારી બનાવો. આ ચિરાગ ચાલા બોલો જો મુખ્યમંત્રી હોય તો. બાકી પણ એ જે થયું તેદુની વાત અલગ હતી. તેદુનો એક પ્રોટોકોલ હતો. બહુ તેદુનું મને ના ઉખડાવશો બરોબર ને ચિરાગભાઈ? એ અમને હેઠે રાડ્યું પાડતા હતા ને ત્યારે અમુકના પેટમાં બરસ્યું વાગતી હતી પણ આમાં અમારા બહુ નહીં કેવું કારણ કે એક પ્રોટોકોલ હતો. અમને ખબર જ હતી કે અમને માઇક ના હાલવાના એટલે માઇક નહીં મળવાનું તોય અમે આયા કારણ કે અમને પેટમાં બળતું હતું કે અમારા સમાજ સાથે જો અન્યાય અત્યાચાર થાય અને અમે ઘર વાંખી અને ઘરમાં બેહી રહી ને તો અમારા જેવા ના મર્દ એ કઈ નથી. બંગડીયું પહેરીને તો ઘરમાં બેસી જવાય. જયારે સમાજ સાથે અન્યાય થતો હોય ને ત્યારે બંગડીયું પહેરી લેવાય. ઓલી માળિયું બંગડીયું કાઢીને હાલે ને એ પહેરી લેવાય. હું તો એમ કહું લ્યો જે સમાજની અંદર જન્મ લીધો હોય અને એ સમાજ સાથે જો અન્યાય થાય અને તમે એક શબ્દ ના બોલી શકતા હોય ને તો તમારા જેવો ભાઈ લોકો નથી. અમારી માતાએ 2 નો જન્મ આપ્યો હે. રાતના 11 વાગ્યા હે કહું દરેક જગ્યાએ કહું. મારા બાપો જયારે મેં ગાડી અત્યારે બહાર કાઢીને હું આવ્યા માટે નીકળ્યો. મારી મા બાપ 2 હતા ચા પાણી કરીને હું નીકળ્યો ઘરે કારણ કે વચ્ચે મારા 3 ઠેકાણે મિટિંગો કરવાની હતી અમારા નવતાઠામાં. એટલે હું નીકળ્યો ને તો મને કે કઈ બાજુ? મેં કીધું ચિરાગભાઈ ને આવા સુરત ત્યાં કે કઈ હા જ ઘરે આવવાનો હો. મેં કીધું હા જ ને અમે ચાણે આવી છીએ નક્કી નહીં ને ચેક પાળીઓ થઈને અમે પૂજાવાના માંડ્યું ને એની ધ્યાન રાખજો. તારે મારી મમ્મીએ મને શું જવાબ આપ્યો ખબર? કોઈ વાંધો નહીં મરી જાતો. આવું કીધું. સમાજ માટે મરી જા ને તો કોઈ વાંધો નહીં. 2 હોય ને તો નાયું ઉભો રહેવાનું તોય અમારે એક રહેવાનું. સમાજ માટે મુવો મરી જાય છે. લ્યો આવી માતાયું હોય ને તાણે અમને બોલવાનું એમ થાય કે વાહ વાહ શું વાત છે કે અમે જન્મ લીધો કોઈ એવા કુળમાં કે એનો છોકરો આ 28 વર્ષનો કામ કરીને અમે એને ખવડાવવાનું હોય તો એમ કે સમાજમાં એ રખડો જાવ. એટલે ખરેખર ગૌરવની વાત છે ચિરાગભાઈ. ખરેખર હું વાત મારી પોતાની કરું ને હું કોઈ પૈસા વાળો નથી. હું એક સાધારણ માણસ છું. હું ખેડૂતનો પુત્ર છું. કિસાન છું. તમે મારા ફોટા જોતા હશો, વિડીયો જોતા હશો. હું જાતે દવા છાંટતો હોઉં, ખેતરની અંદર ખડ ન્યાંતો હોઉં, ટ્રેક્ટર હાંકતો હોઉં. આ મસ્કરીની વાત નહીં.
કોઈને એમ લાગે કાંઈ સ્ટેજ ઉપર ચડી ગયો હોય અને ફાંકા મારે પૈસા વાળો હશે તો હું પૈસા વાળો હું જ નહીં. હું હાવ સાધારણ માણસ હું, છેલ્લી ક્વોલિટી. જો કોઈ જેલમાં લઈ જાય ને તો છોડાવાના છૂટા, ઘરના કાંઈ નહીં, એવો માણસ હું. પણ પેટમાં જે બળા છે ને સમાજ માટે, એના માટે આટલું બોલવી. કારણ કે જો આપણે અવાજ નહીં ઉઠાવીએ ને તો કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી. સમાજ સાથે જયારે અન્યાય થાય, અત્યાચાર થાય, જો આપણા આગેવાનોએ, યુવાનોએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો અવાજ ઉઠાવ્યો ને તો અમે અત્યારે ખેતરમાં ચાળા વાળતા હોય તો અમારે અહીં આવવું પડે. અત્યારે અમે લગભગ એક ગાડીએ 5,000-7,000 હજારનો ખર્ચો થયો હશે ને ચિરાગભાઈ? એટલો ખર્ચો થયો હશે. અમારે ઘરે જઈને પાછું મમ્મી પપ્પાને કહેવાનું, લાવવાનું પપ્પા 2,000 રૂપિયા મારે બધું પતી ગયું. આવું કેવું પડશે, ઘરે જઈને માગવા પડશે કે લાવો. પણ જે સમાજ માટે જવા દેવા, જે મમ્મી પપ્પા ઘરે રજા આલે ને, ખરેખર હું એમને વંદન કરું. ને કોઈ રજા ના આલે. ખબર જ છે કે ઓલો ઉગતો સૂર્ય એના સામું ધૂળ ઉડાડવા કશું વળતું નહીં. અમે તો આમ ખરાબ બપોર થાય ને ત્યારે સૂર્ય સામું ધૂળ ઉડાડવી, જે થાય કરી લો. પણ સમાજ હાથે તો કાયદેસર બોલશું. કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચાર થશે ને તો યુવા કોળી એકતા સંગઠન મહુવા 200 ગાડીની ટીમ આવી હતી. પણ 200 ને જો 500 ની જરૂર પડશે ને તો સુરતની ટીમ અહીં લાવશે. એ હું તમને ખાતરી આપું. બરોબર કિરાભાઈ? જો મુખ્યમંત્રી બન્યો હોય કેટલો ફેર ના પડે. હું કહું છું મુખ્યમંત્રીને આવા યુવાનની જરૂર હોય. 10,000 કરોડ લઈ જા. આપણે ક્યાં કોઈની રજા લેવાની છે? લઈ જા, જે જોતું હોય લઈ જા. અબજો ખબજો જે લેવું હોય લઈ જા, પણ વિકાસ સમાજનો કરો. 500 કરોડ રૂપિયા કોઈ કંટાળો ના આવતો ને તો બે જો ખરેખર મોજ આની વસ્તુ હોય. બે હાથ વાંસા કરીને કયો તો કોઈને આમ કંટાળો ના આવતો. ચિરાગભાઈ અમે તો લાગશે વાર પણ આવશે. આખી રાત જાય તો ભલે જાય, આપણને શું ફેર પડે? આપડે છેલ્લી મીટિંગ હે અને પછી ખાશું 24 કલાકે ખાવાનું હોય. આપણે કીધું છે ને ખાવાનું. અમારા ખરેખર એક વાત હું કહી દઉં. વિશાલભાઈ જો બેઠા, વિશાલભાઈ એક મિનિટ ઉભા થઈ જાઓ. હા વિશાલભાઈ, એને આંસુ ની અંદર તમે જુઓ. અત્યારે હાલ અડધી રાતે દવાખાનામાં આંસુમાં ટીપા પાડવાની દવા લઈને આવ્યા કે આંસુ ન ખોલતી. લ્યો જોઈ લો તમે, આંસુ ઉજી જઈએ. દેખાય ને? આ આંસુ ઉજળવાનું કારણ શું હોય ખબર? સમાજના જાગૃતતા માટે, સમાજની એકતા માટે, અને જે ચોક્કસ સમાજનો જે વિકાસ થાય ને એના બદલે આ કોળી સમાજનો વિકાસ થાય ને એના માટે આ ઉજાગરો હોય. જોઈ લો. હક નહીં ઉજાગરો? તો આપણે ખરેખર આવા હિલ્લાની જરૂર છે. પણ એક વાત તો ચોક્કસથી કહીશ, જો કોળી એટલે શું પટેલ અને ક્ષત્રિયોના કેસ પાછા ખેંચાતા હોય તો કોળી ઠાકોરના ના ખેંચાવો જોઈએ? ખેંચાવો જોઈએ ને. ગુજરાતની અંદર 40% વસ્તી આપણી છે તો ખરેખર મુખ્યમંત્રી આપણો ના હોવો જોઈએ? તો આવી આપણે રાતે મિટિંગો કરવી પડે? આમ ફોન કાઢીને આમ કરવાનો. હલો ચિરાગભાઈ, સમાજનો વિકાસ કરવાનો છે. 10,000 કરોડ રૂપિયા અમને બજેટ ફાળવો. ચિરાગભાઈ એમ કે એટલે 10,000 ની ક્યાં વાત કરો? હાલે 11,000 લઈ જાય. પણ આવો કહેવા વાળો અહીંયા આપણો પોંકા ચાલે ને. ખોટી વસ્તુ પોકડવાની જવાબદારી કોની હે? આપણી હક નહીં. મારો તો વિડીયો વાળો થાય છે શું થાય? પાછા તમે મારા નાચજો. ખાસ કરી જયારે નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત હતી ને ત્યારે તો અમે આમ પાડા સડીને બોલતા હતા. અમે જેમ પાડા આવ્યા હોય ને અમદાવાદમાં જતું. આ ચિરાગભાઈ તો આ ફેસબુક લાઈવમાં એમ કે અમારું મુખ્યમંત્રી હોવો જોઈએ. ચિરાગભાઈ એવું કહેતા હતા. ઓલો નાયબ મુખ્યમંત્રી. મને સારું એમ થતું હતું કે અમારો નાયબ મુખ્યમંત્રી બનાવશે.
પણ આ ભારતીય જનતા પાર્ટી એટલી બધી જાતિવાદી નીકળી ને કે કોળી સમાજમાં મુખ્યમંત્રી તો શું ઉપમુખ્યમંત્રી ના આવ્યું. તો વિચાર તો કરો. તો આવા જાતિવાદી પાર્ટીના આપણે 2027 માં જવાબ આલવો જોઈએ કે ના આલવો જોઈએ? વધારે વાત કરતો નથી. યુવા કોળી એકતા સંગઠન જે ઘરે ઘરે ખાટલા બેઠક કરે છે, જે ગામડે ગામડે જાગૃતતા ફેલાવે છે, જે 24 કલાક અને જાગવાની તો વાત જ નથી આવી, જે આખી રાત જાગે આખો દાડો જાગે, જે ગામડે ગામડે પહોંચી રહી છે ને એ આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું સપનું પૂરું કરવા માટે રખડે છે. રાત દિવસ ભટકી રહી છે. એ પોતાની માટે ભટકે છે, એમના માટે રખડે છે. આ ચિરાગભાઈ સુરત થી આવ્યા, એમના હાથે રહ્યા. ઉલટાના 7,000 નો ખર્ચો થાય છે કે 10,000 નો થાય, એટલો ખર્ચો કરીને આવ્યા. એ એમના હાથે રહ્યા હે, સમાજ હાથે રહ્યા હે. કોના માટે આવ્યા? સમાજ માટે. જોજો આ રાતના ઉજાગરા અને જે ઓલા પેટમાં 5-5 રૂપિયા વાળા મમરા હે એ 2027 માં ભૂલવાના નથી. આ ભૂલવાના નથી. આ ધ્યાન રાખવાના હે કે અમારા સમાજના યુવાનોને તમે 5-5 રૂપિયાના મમરા ખાવા માટે મજબૂર કર્યા હતા. કેટલા? 5-5 રૂપિયાના મમરા ખાવા માટે તમે મજબૂર કરેલા છે. જો 2027 ની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજને 3500 કરોડ રૂપિયા કરતા વધારે બજેટની ફાળવણી નહીં થાય ને તો 2027 માં આ સરકારને આપણે પાડી દેવાની હે ને. જે પણ હોય છેલ્લી બાબતની અપક્ષમાં લડજો. પ્રચારમાં અમે ચિરાગભાઈ બે આવી જઈશું. અમારે કઈ જરૂર નહીં, તમે તમારે અમારા ખર્ચે આવશું. અમને ખાલી ખાવા આવજો. આવડી ભૂસા ના રખડાવતા. શું કેવું? બરોબર ને? પણ સમાજના હક અધિકાર માંગતા માંગતા આ ક્યાંક સમાજનો સિંહ, જે સમાજનો અત્યારે ઉગતો સૂર્ય હે ને એ ક્યાંક એકલો ના પડી જાય ને એની પણ તમે જવાબદારી રાખજો, ધ્યાન રાખજો.